ઇસ્કોન ખાતે થયેલા તથ્યકાંડના મામલે વધુ વિગતો હાલ સામે આવી રહી છે। ઇસ્કોન ખાતે તથ્યકાંડ સર્જાયો હતો ત્યારે તેને લઈ વધુ વિગતો સામે આવી રહી છે। તથ્યકાંડની કાર કોઈ છોડાવી ગયું છે। જેગુઆર કાર બોગસ સહી કરી કોઈ છોડાવી ગયું છે। વિગતો સામે આવી રહી છે। તથ્યકાંડને લઈને તો પોલીસના કબજામાંથી બોગસ સહી કરી કાર છોડાવી છે। આ સાથે જ મૂળ માલિક ક્રિશ વરિયાની સહી વગર કાર છોડાવી દેવામાં આવી છે। તો ગાડી છોડાવતા જ હાઈકોર્ટમાં અરજી કરાઈ છે। ગાડી તથ્ય પટેલ ચલાવતો હતો, પરંતુ આ જેગુઆર કાર ક્રિશ વરિયાની હતી। સહીની ખરાઈ કરવા માટે પુરાવા FSLમાં મોકલવા માટે માંગ કરવામાં આવી છે। તો અમદાવાદ ખાતે થયેલા ઇસ્કોન તથ્યકાંડના મામલે વિગતો સામે આવી રહી છે। તથ્યકાંડની જેગુઆર કાર કોઈ છોડાવી ગયું છે। તો આ જેગુઆર કાર બોગસ સહી કરી કોઈ છોડાવી ગયું છે। પોલીસના કબજામાંથી બોગસ સહી કરી આ કાર છોડાવી છે। તો મૂળ માલિક ક્રિશ વરિયાની સહી વગર જ કાર છોડાવી ગયા છે।